પૂજા મૂલમ ગુરુ પદમ અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે મોક્ષ મૂલમ ગુરુની કૃપા. આવું શું કામ કહે છે? આવું કહેવા પાછળનો ઉદ્દેશ શું છે? આ વાક્ય કોઈ અમારા બનાવેલા નથી, સત્પુરુષોના છે. મહાપુરુષોના વચન ઉપર કોઈ દિવસ કોઈ ચોકડી મારી શકે નહીં. કબીર સાહેબ, નરસિંહ મહેતા, આ બધાને આપણે ગુણ શું કામ ગાય છે? મીરાબાઈ, ધ્રુવને આપણે અત્યારે શું કામ યાદ કરી છે? આ વિશ્વના તમામ મહાપુરુષોને યાદ એટલા માટે કરવી છે કે એ લોકોએ એના જીવનની કમાઈ જે કરવાની છે ને કરી લીધી. અને આપણી પાસે બેલેન્સ છે શ્વાસની, ત્યાં સુધીમાં આપણા જીવનને એવું નથી કે આમ કરો તો જ જીવનનું કલ્યાણ થાય, એવું નથી. તમને જેમ સહેલું પડે એમ, તમને જેમ અનુકૂળ લાગે. પરમાત્મા આખા વિશ્વમાં છે. સદગુરુ કોઈ એવા નથી કે 5 ફૂટના જ હોય. સદગુરુ 5 ફૂટના ન હોય, પરમાત્મા 5 ફૂટના હોય નહીં, આખા વિશ્વમાં છે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ વચન વિવેકી, મળે કોઈ બ્રહ્મના જ્ઞાની. શ્રવણ મહારાજે કીધું હરિવ્યાપક સર્વત્ર સમાના. પણ પ્રોબ્લેમ ક્યાં છે? પ્રેમ તે પ્રગટ હોય મેં જાન. લૌકિક વ્યવહાર યોગ્ય છે એની જગ્યાએ, પણ પારમાર્થિક કોઈ પણ વસ્તુ પાછળનો ઉદ્દેશ છે ને એ પરમાત્મા બની જવો જોઈએ. કોઈ પણ કર્મ કરો, પૈસા વ્યવહાર છે, વ્યવહાર એની જગ્યાએ જરૂરી છે, એ એની જગ્યાએ બરોબર છે અને જરૂરી છે. પણ સત્ય તો પરમ તત્વ પરમાત્મા છે, તમારી અંદર બિરાજે છે ને એ સત્ય છે. તો તમે તમારા જીવનને સાર્થક કઈ રીતે બને એ પ્રમાણે એ રીતે આ કોઈ ભાગવતમનો આટલું બધું કેવડી મહેનત, કેટલી બધી દોડાદોડી, કેટલા બધા પ્રયોજનો. અમારે ભજન કરવા હોય તો કેટલી બધી એની અંદરની વ્યવસ્થા. અંદર મને પાછો અંતરનો ભાવ જોઈએ. ખાલી કોઈ ભાવ વગરની કોઈ વસ્તુ, અંદરના પ્રેમ વગરની કોઈ વસ્તુ સાર્થક નહીં બને. સબસો ઊંચી પ્રેમ સગા, जहाँ जहाँ भक्तन को भीड़ पड़े तहाँ प्रभु दौड़ी जाए. सबसो ऊंची प्रेम सगाई. હું બીજું કાંઈ નથી કહેતો, એટલું કહું કે તમે ચાલો, આરામ ન કરવો, સૂવું નહીં, એવું નથી કહેતો. તમે કોઈ પણ રીતે તમારું જીવન સાર્થક કઈ રીતે બને એમાં ધ્યાન આપો. બોલો સદગુરુ મહારાજ. આપણે સંતવાણી ગોરધનભાઈ બાપુ કાના બે ભજન